મંદિરના ઓટલે 4-5 ડોસીઓ બેઠા હતા. હાવ શાંતિ થયું. મને નવાઈ લાગી, મેં કેમ ડોસીઓ કોઈ વાતો નથી કરતા? મને કે કોની વાતો કરે, બધી અહીંયા જ છે. એકાદી આગી પછી થાય તો માંડીએ ને, લે એ હાટું મંદિરના ઓટલા દીધા છે. માફ કરજો. ડોશીમાં ભગવાનને મંદિરે જતા હતા ને, એમાં ફ્રૂટની લારી હતી. દીકરા કેળાનું ઉભાવતો કે 30ના ડઝન, 20ના ડઝન ને 10ના દર્જન. દીકરા 10ના ડઝન વાળા કેળા દે, રેકડી વાળો કે માજી ખાવા જેવા ન હોય, હળેલા ને બગડેલા હોય. રેકડી ડોહીમાં કે ખાવા જ ક્યાં, મારે તો મંદિરે મૂકવા જ. ડોહી આવી કેળાની લૂમ લઈને મંદિરે પાટલા પર કેળાની લૂમ મૂકી. એ ભગવાન, મારા દીકરાને ઘેર દીકરો દેજે. હા, 10ના ડઝન કેળા દીકરાને કે દીકરો. પણ માજી બહુ પુણ્યશાળી હતા. ભગવાનને ડોહીની પ્રાર્થના સાંભળી, દીકરો દીધો. લખવા વાળો કાકે લબડતા હતા, લેતી જા લે. એ બાપ 1000 હાથ વાળો અંદર બેઠો બેઠો દેવા બેઠો છે. આપણે 2 હાથ વાળા એને હું દેવાના હતા? હે, તન કી જાને, મન કી જાને, જાને चित की चोरी, उनके आगे क्या छुपावे जिनके हाथ में जीवन डो